ફરજિયાત હેલ્મેટના નિયમના ગુજરાત યુનિવર્સિટીમાં ધજાગરા ઉડ્યા છે। ગુજરાત યુનિવર્સિટીમાં હેલ્મેટના નિયમનું પાલન નથી થઈ રહ્યું। મોટાભાગના વિદ્યાર્થીઓ હેલ્મેટ વગર વાહન ચલાવતા નજરે પડ્યા છે। તો ગુજરાત યુનિવર્સિટીમાં હેલ્મેટના નિયમનું પાલન નથી થઈ રહ્યું। જે નિયમ બહાર પાડવામાં આવ્યો છે તે નિયમના લીરે લીરા ઉડતા હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં વિદ્યાર્થીઓ હેલ્મેટ વગર વાહન ચલાવતા નજરે પડ્યા। આ દ્રશ્યો છે ગુજરાત યુનિવર્સિટી પાસેના, કે જ્યાં વિદ્યાર્થીઓ ત્યાંથી ટુ વ્હીલર લઈ પસાર થઈ રહ્યા છે। તે તમામ લોકો પસાર થઈ રહ્યા છે તેમાંથી મોટા ભાગના જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોએ હેલ્મેટ નથી પહેર્યા। વિદ્યાર્થીઓ હેલ્મેટ વગર આ પ્રકારે વાહન ચલાવતા નજર પડી રહ્યા છે। ત્યારે જે નિયમ બહાર પાડવામાં આવ્યો છે ફરજિયાત હેલ્મેટનો, તે હેલ્મેટના નિયમના ધજાગરા ઉડતા હોય, લીરે લીરા ઉડતા હોય તે પ્રકારના દ્રશ્યો ગુજરાત યુનિવર્સિટીમાંથી સામે આવ્યા। હેલ્મેટના નિયમોનું ફરજિયાત પાલન કરાવવા માટે ગુજરાત હાઈકોર્ટે હાઈકોર્ટના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કર્યું। ત્યારબાદ રાજ્ય સરકારે અલગ અલગ એજન્સીઓ અને સાથે જ કોર્પોરેશનો માટે પણ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે। ગુજરાત યુનિવર્સિટી સહિતની સંસ્થાઓમાં પણ હેલ્મેટ ફરજિયાત કરવા બાબતની વાત છે, પરંતુ અત્યારે જે રીતે જોઈ શકાય છે મોટાભાગના લોકો જે અહીંયાથી અવર જવર કરે છે હેલ્મેટ પહેરતા નથી તે પ્રકારના દ્રશ્યો છે। સાથે અમુક લોકો હેલ્મેટ પહેરતા હોય તે પ્રકારની સ્થિતિ પણ સામે આવી છે। મહદ અંશે હેલ્મેટના નિયમોનું અહીંયા પાલન ન થતું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, મોટાભાગના લોકો છે હેલ્મેટ વગર જ અવર જવર કરતા હોય તે પ્રકારની સ્થિતિ છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે હેલ્મેટનો નિયમ છે, લાયસન્સ જ્યારે લેવામાં આવે ત્યારથી જ હેલ્મેટ પહેરવું ફરજિયાત હોય છે દ્વિચક્રી વાહન ચાલક માટે, અને સાથે જ પિલિયન રાઇડર માટે પણ હેલ્મેટ ફરજિયાત છે। તેમ છતાંય મોટાભાગના લોકો જે વિદ્યાર્થીઓ અને સાથે અહીંયા યુનિવર્સિટીમાં અવર જવર કરનારા લોકો છે તે હેલ્મેટ પહેરતા નથી તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા સામે આવી છે। જે મોટાભાગના લોકો છે હેલ્મેટ વગરના અહીંયાથી પસાર થતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। મહત્વનું છે કે વાહન ચલાવતી વખતે પોતાના રક્ષણ માટે હેલ્મેટ જરૂરી પણ છે અને આવશ્યક પણ। તેવા સંજોગોની અંદર હેલ્મેટના નિયમોનું છડેચોક ભંગ થતો હોય તે પ્રકારના દ્રશ્યો ગુજરાત યુનિવર્સિટી ખાતે સામે આવી રહ્યા છે। નૈનેશ ગોરિયા સાથે તેજસ મહેતા, ABP અસ્મિતા, અમદાવાદ।